तुम सब तैयार हो ना? हाँ बिल्कुल। बड़े होकर पता नहीं हम सब ऐसा हंगामेदार एडवेंचर कर पाएंगे या नहीं। આપ જોઈ શકો છો સામે છે સુરત અને આ છે આપણું બાઇક. તો ગાઈસ સામે જોઈ શકો છો આજે સુરત ને આ છે આપણું બાઇક અને સામે છે આપણે બધું. મારે એબીએસ ઓન હતું એના કારણે બાઇક સ્લીપ થઈ ગયું, તમે જોયું છે, પણ કશું મને વાગ્યું નથી ને બાઇક ને બી કઈ જ નહીં થયું. ભગવાનની દયાથી દાદા વચરાજની ભૂમિ છે આ. આજુબાજુ મારો ટાઈગર નીકળ્યો. આ ગાડિયા બાડિયા તમે જોઈ શકો છો. તો ગાઈસ જોઈ શકો છો આ છે રણ, ધ વ્હાઇટ ડેઝર્ટ, મતલબ ચોકલેટી ડેઝર્ટ. મારા બ્રધર્સ પાછળ આવી રહ્યા છે, એ દૂર દૂર સુધી દેખાતા નહીં. આપણે જે આપણી બેબો, સોરી બેબો ને એક સાઈડ નો કાન તૂટી ગયો છે, ગાલ એ નીકળી ગયો છે. વાંધો નહીં, ફેવિક્વિક થી તો હું સાફ કરી દઈશ રાત્રે. બાકી કઈ થયું નથી, બાઈક કમ્પ્લીટ જ છે અને મને બી કઈ વાગ્યું નથી વધારે જાજુ. તો હવે નીકળી આગળ નીકળ. ઉમંગભાઈ આગળ રાહ જોઈ રહ્યા છે. मुश्किल खड़ी है चारजू अभिमन्यु चक्रव्यूह में फंस गया है तू, चक्रव्यूह में फंस गया है तू. તો ઉમંગભાઈ એમ કહે છે કે બાઇક ખેંચીએ. સાઈડ પર ડિવાઇસ સનસેટ થાય છે, તમે જોઈ શકો છો. અરે અમારા બ્રિજેશ ભાઈ, મને બહુ પ્રોબ્લેમ પડે યાર બાઇક ચલાવવામાં અહીંયા, કેમ કે એક તો પિયરિંગ બાઇક છે, ટ્રેક બાઇક, અને હું ઓફ રોડિંગ માં લઈને આવ્યો. કેટલો મોટો ટીયો હું. મેં કીધું સાહસ કરી નાખીશું. વાહ, એનો સાહસ થાતી રાખવા આવી ગયા. પહેલી જ વાર પડ્યો તારની, સારું કઈ વાગ્યું નહીં.
જોઈ શકો છો ગાઈસ हमारी फट चुकी है मतलब बाइक तो कंप्लीट છે और થોડો ઘણો સારો રોડ આવ્યો अभी પેલી જે જમીન હવા છે સાઈડ में हमारा मतलब बोले तो वाह मतलब ये बहुत इस जगह के लिए बनाई गई है आपको लेने की आने की R15 लेके नहीं आने कारण में बाकी सब कुछ लेके आओ अफसोस मुझे इस बात का है कि मैंने अपना एक्सपल्सर MP15 बेच के ये लिया मुझे अच्छा ड्यूक मॉडल लिया होता तो ज्यादा अच्छा रहता ओ गाइस સામે છે ચંદ્રા મામા અને આ છે અમારા કાલુ મામા આ બાજુ બ્રિજેશભાઈ અને પેલા બે ખોવાઈ ગયા અને અમારી તો પતાળી થઈ ગઈ આ સામે પેલો પહાડ દેખાય ત્યાં જવાનું છે એની પાછળ કેમ્પિંગ કરવાની છે તો બ્રિજેશભાઈ અને વિપુલભાઈ આવે વિશાલભાઈ વિપુલભાઈ એટલે જઈએ આગળ અને અફસોસ કે મેં R15 લઈને રણમાં આવ્યો તો ગાઈસ આજે આપણે આપણી કેમ્પિંગ સાઇટ પર પહોંચી ગયા છીએ આ બાજુ છે મેળક બેટ મતલબ અમે એકચ્યુઅલમાં 120 કિલોમીટર આવી ગયા છીએ 120 કિલોમીટર જેટલું કવર કરી લીધું છે શું કરવાનો કેમ્પ ચો નાખવાનો વહેલા આવવાનું હતું તો ગાઈસ હવે આપણે પહોંચી ગયા છે ચંદ્રમામાં જોડે ને આપણો સ્ટોન બેટ આવી ચૂક્યો છે તમારા ઉમંગભાઈ ટોટન માસીન ઘેર પહોંચ્યા અને આ તો હજી જપતાની જંપક હવે આટલામાં જો ખાલી લોકેશન હોતીએ અને ત્યાં ટેન્ટ બેન નાખીએ લાકડા ઓધીને મેગી બનાવીએ સ્પેશિયલ મેગી ખાવા લોકો 110 કિલોમીટર આ માઉન્ટની વસ્તુ અલગ છે ને આ વસ્તુ અલગ છે આ અમારી બનાવેલી પ્લેસ છે फसाना मतलब मार तो फेरिंग नीचे ग्राउंड क्लियरेंस कम है तो भी तो મારા ભાઈઓ આ છે આપણા બાઈકો વિસ્ટ્રોમ બ્રિજેશભાઈ તૈયારી કરી રહ્યા છે મેગી બનાવવાની આ છે આપણું બાઈક ચંદા મામા આ છે ઉમંગભાઈ નું એમટી અને આ છે અમારો આજની હોટેલ વિશાલભાઈ નો ટેન્ટ મારો ઉમંગ નો ટેન્ટ બ્રિજેશભાઈ નો વિપુલ નો ટેન્ટ અને આ છે અમારી મેગી પાણી લાવ લે બીજું પાણી આ લોકો જોડે છે ને ઉમંગતા ખોલ ના આ છે આપણા ટેન્ટમાં જે સામાન બાવન મૂકવાનું બાકી છે લો લો પાણી આવ્યું અને આની અંદર જબલું હતું એક બસ હવે નહીં નાખું બહુ વધારે ભાઈ આ ડોકલેથી કાઢ ઉભો રહેજો પાણી થોડું હતી તો ફોન પકડજો ફ્રી વાત બ્લોક ચાલુ ગરમ ભરલે બાટલો ભર લેજો પાહો લે બાટલો પકડો ગરમ અરે નાકલા અંદર લાકડા ઓલવાઈ જાય તું શું કરે તાન તો ભાઈબંધો સ્ટ્રગલ થાય પોટોના બેહી ગયા પાછળ મારા ટેન્ટ લેવું પડશે અચ્છા મારા વિશાલ ભાઈ કેવું ફીલ કરી રહ્યા છો લાકડા પેલા બધા કાપ દો લે કટિંગ કરજો આ અમારા રસોઈયા
ગરમ હે. મસાલો નાખી દઉં. વાહ. આનાથી શું થાય આ ઢોકવાથી? અને માટી ના જાય આપણે હેડ કરીએ ને તો. मुश्किलें खड़ी है चार जू अभिमन्यु पतला लाइन लेते એર લગ ગયે આપણો સામાન હમણાં લઈએ થોડી વારમાં અહીંયા બાઇક ઉપરથી બધો, પછી સરખું બરખું કરી દઈએ. પહેલાં ખાવાનું બનાવીએ, ભૂખ લાગી જોરદાર. ફાઇનલી આપણી મેગી બની ગઈ છે. બહુ જ મહેનત કરી છે અમારા બ્રિજેશભાઈએ, વિપુલભાઈએ બી જબ્બર મહેનત કરીને, વિશાલભાઈ હું ખાલી બસ મસ્તીઓ કરીએ, અને ઉમંગભાઈએ બહુ લાકડા તોડ્યા. કેવું ફીલ કર્યા છો તમે મેગીને જોઈને? ઠીક હે વિપુલભાઈ તમે બનાવીએ ને. ફેરિંગ બાઇક લઈને રણની વચ્ચો વચ, અને આ છે આપણું હોટેલ. વિપુલભાઈ મેગી સર્વ કરી રહ્યા, તો વિપુલભાઈ મેગી સર્વ કરી રહ્યા છે. અંદર બ્રિજેશભાઈ બેઠા છે. આ ઉમંગે હોઈ ગયો. વિશાલભાઈ એમના ટાઈમમાં કંઈક કામ કરે. ઉમંગ લે લે લેવાનું હજી પડી હો લે ઘણી ગરમ હે ટેન્ટ આપણે બધો સામાન મૂકી દીધો છે અહીંયા. આ ઉમંગભાઈ ઊંઘ્યા, ઊંઘે તો ઓછી આ બાજુ આપણો બધો સામાન મૂકી દીધો છે કમ્પ્લીટ. હવે ફટાફટ સૂઈ જઈએ. સામે આપણા બાઈકોને પડ્યું છે પણ દેખાશે નહીં. સવારે મળીએ. બાય બાય. તો ગાઈસ ત્યાં તો કીડીઓ કાઢતી હતી એ સાઈડ, તો પછી અમે અહીંયા ટેન્ટ લાયા. સામે બ્રિજેશભાઈનો ટેન્ટ આવ્યો. ઉમંગનું બાઇક છે, બ્રિજેશભાઈનું બાઇક, વિપુલભાઈનું બાઇક. આ બંને જણા હસા મારા ઉપર હસી ઉડાવે, હિન્દી ઇંગ્લિશ મિક્સ નહીં. આપણા બૂટ ઉપર બાંધી દીધા, અંદર હાફ પોલ્યું ના જાય એટલે. હા, અને આપણું બાઇક, અને આ વિશાલભાઈનો ટેન્ટ, આ વિશાલભાઈનું બાઇક, ને અમારો ટેન્ટ. અને હવે ફટાફટ સુઈ જઈએ. ભાઈ ઈચ્છા તો એ છે કે સુઈ જઈએ શાંતિથી. સવાર પડી ગઈ છે એટલે બધા સુઈ જજો. આ જાગી જજો. સમથિંગ વાગ્યા છે 12:30 જેવું વાગ્યું. હવે સુઈ જઈએ. હા, તો અમારા ભાઈ નેટવર્ક શોધવાની કોશિશ કરે છે અહીંયા. ઉમંગભાઈ એમને એમની ગર્લફ્રેન્ડને મેસેજ કરવો હતો. મતલબ એરો ગોળાની જેમ કરે. અને વિપુલભાઈ સામે ચાલતા ચાલતા જાય છે. તારી બધી રેકોર્ડિંગ થાય. ઉમંગ બેસજે આપણી સિગ્નેચર સ્ટાઇલમાં, નેટવર્ક આવશે. તો ગાઈસ પેલી છે આપણે ટેન્ટની જગ્યા સામે, અને આપણે આવી ચૂક્યા છે અહીંયા, જે આપણે આપણું બ્લેકિન લગાવ્યું છે. અને એન્ડ રણની અંદર આટલી મોટી, મતલબ મારા માટે તો ગર્વની વાત કહેવાય કે ફેરિંગ બાઇક લઈને રણની અંદર ઓફ રોડિંગ, મતલબ લોકોને નેચરમાં તકલીફ પડે છે, એડીને તકલીફ પડે છે, તો બી હું આ રણની અંદર સરખું નહીં રહેતું, ત્યાં ફેરિંગ બાઇક લઈને આવી ગયો છું. મતલબ મજા તો આવી અને તકલીફ બહુ પડી. સ્ટાર્ટિંગમાં એક વખત પડ્યો બી, પણ મજા આવી ગઈ. મતલબ વર્થ ઇટ છે બેબો. વ્યૂ જુઓ ખાલી અહીંથી, સનરાઈઝ, કેમ્પિંગ સાઇટ, અને આપણો વ્યૂ.
તો ગાઈસ બ્રિજેશ બ્રધરનો ટેન્ટ વાઇન્ડ અપ કરી નાખ્યો છે. આજે અમે બે આળસુના પીર તો ફેરથી અત્યારે મેગી બનાવી રહ્યા છીએ આપણે. રાતે તો મેગી ખાધી, અત્યારે ફેરથી વિપુલભાઈ બ્રિજેશભાઈ શેફ મેગી બનાવવા છે અહીંયા સામે. ત્યાં મૂકો, ફૂટા ફૂટા પાડવા ગયા તો પછી ત્યાં જ મૂક્યો. ફસાઈ નથી ગયું, ખાલી ત્યાં મૂક્યું છે. તમે ટેન્ટ વાઇન્ડ અપ કરો. मैगी नाखवी है. हाँ ओके लाओ. ब्रिजेश भाई निकालने की कोशिश करते हुए मला अजून आठवत हाँ थैंक यू. तो मैगी बनाई है हमारा ब्रिजेश भाई, बहु ज मस्त. बधा आनंद लई रह्या छे मैगी नो. અત્યારે બ્રિજેશ ભાઈ બહુ મસ્ત મેગી બનાવી છે. તો મેગી ખાઈને જઈએ, પેકિંગ બાઇક ઉપર કરી દઈએ. બાઇક લાવી દે પાછું, પછી જઈએ આગળ. વીણુ દાદા ઉમંગે નીકળી ગયો તો આપણે નીકળીએ. આ સામે જે ટેકરો દેખાતો હતો એના ઉપર ચડાઈ છે. જોઈ શકો છો, આનું નામ છે ઓફરોડિંગ, મતલબ ખતરનાક. અને સવારમાં મેગી ખાવાની બી મજા આવી. ગરમ ગરમ વિપુલભાઈએ મસ્ત મેગી બનાવી હતી. વિપુલભાઈ અને બ્રિજેશભાઈએ. આ બ્રિજેશભાઈ સામે, વિપુલભાઈ. આપણે નદીના વોળાની અંદર ઉતારવું પડશે. ચો જવાનું? તો ગાઈસ આપણે ઓફરોડિંગ કરવા જઈ રહ્યા છે. સામે આપણા ભાઈઓ જાય છે. મારી ચા પાડી ઉપર ચડાવવાની છે. તો જોઈએ હવે ચડી તો જશે આરામથી. તો ગયો ચા પાડી પર જ ચડાઈ દઉં. અને આવ્યો નદીનો વળો પટલ. ઉપર નહીં ચડાવવા જેવું, કેમ કે આપણી પાસે આયરન ફાઈલ છે.
વિશાલભાઈ છો વિજયભાઈ જો અહીંયા પડ્યા હતા જરા હું એક્સપ્રેસ લે વિશાલભાઈ બધા ઉભા થઈને ચલાવવા આપણામાં મેળ ના આવે એવું નથી ઉભા થઈને ચલાવવાનું એ તો આપણે ચલાવવાનું તડકો આવી ગયો છે જબરજસ્ત મતલબ 11:30 જેવું વાગ્યું છે ઓફરોડિંગ કરવાની મજા આવે એમાં ના આવે પણ આપણે મજા લઈ રહ્યા છીએ કેમ કે આપણી જોડે બીજો કોઈ ઓપ્શન જ નથી અબિયાલ પડતા પડતા રહી ગયો રેત આવી ગયા એટલો ધસતો તો તાર ફસાઈ ગયો વાહ તો ઘોડા બેઠા ને એટલી દૂર આવતા કરતા ફાઇનલી ચડી ગયું ફેરિંગ 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 સ્પોર્ટ્સ શું આરસી આટલે સુધી નહીં આવેલું ખાલી વછરત બેટ સુધી આ સ્ટોન બેટ ઉપર તમે આરસી લઈને આવેલા ઓફરોડિંગ તો સ્માર્ટ છે તો આ છે વિશાલભાઈ પેલા તેમ તો આગળ દોડેરા અને ટ્રેક્ટરના ચીરા આ પાછળ તો સ્ટોન બેટ ઘોડા દે કે લગા ઘોડો 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 તો ગાઈસીસ આજે તો મજા આવી ગઈ મતલબ 11-12 વાગે જેવું જાવ એનું દાદા દર્શન કરીને પછી સીધે જઈએ વછરાજ બેટ દર્શન કરીને પછી ઘર તરફ એન્જોય કરતા કરતા
ફાઇનલી આપણે ગયો જ્યાં હતા ત્યાં આવી ગયા છે. વેણુ દાદાનું મંદિર. ઉમંગભાઈ નું પડખું ખુલી ગયું છે. એમનું કિચન ફસાઈ ગયું હતું બાઇકમાં. વિશાલભાઈ વાત કરી રહ્યા છે. ઉમંગભાઈ શાંતિથી ઊભા છે. અને અમે વર્ણુ દાદા ટેમ્પલે થોડી વાર બેઠા. બાઇક સર્વિસ આપી અંદર દર્શન વર્શન કરવા જઈએ. તો મિત્રો આ તો શ્રી વર્ણુ દાદાનું મંદિર જે આવેલું છે મેંઢક બેટ ઉપર, ત્યાં અમે પહોંચી ગયા અને દર્શન કરી લીધા. વર્ણુ દાદા મેંઢક બેટ વર્ણેશ્વર ધામ પાછળ જોઈ શકો છો. ભાઈ જે બહુ જ ખુશ છે. જઈશું ઓફ રોડિંગ કરતા કરતા મજા કરતા કરતા વાછડા દાદાના મંદિરે, બસરા દાદાના મંદિરે એટલું છે.